આપણે આ બનાસ ડેરીને અભિયાન ચાલી રહ્યું છે સોસ કૂવાનું. તેના દ્વારા અમારા ગામની અંદર આવા 3-4 કૂવા કરવામાં આવ્યા છે. ખાલી 3-4 ફૂટે કૂવો નથી, અંદર થોડા કોકરા નાખ્યા છે અને ખાલી ખાડો કરીને જતા રહ્યા છે. અને આ જેને જોવું હોય તે જોઈ શકે છે. એટલે આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે માનનીય શ્રી આપણા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ સુધી આ વિડીયો પહોંચે અને આ આપણી બનાસ ડેરીના પૈસાનું યોગ્ય રીતે એનું વપરાય એવું કામ કરો. અને આવા ખાડા કરી અને આ પાણી શોષણ કરવાનો ખાડો નથી, આ તો પૈસા શોષવાનો ખાડો છે. આ કોન્ટ્રાક્ટરને રૂપિયા કોન્ટ્રાક્ટરનું ઘર ભરવાનો ખાડો છે. એટલે યોગ્ય રીતે તમે એનું પગલાં લો અને સારું કાર્ય કરાવો. અને આ જગ્યાએ આ સ્કૂલ છે, આ રસ્તો છે અને ખાડા કરીને જતા રહ્યા છે. આ માલિકીનો પ્લોટ છે, એની અંદર ખાડા કર્યા છે. કોઈના ખેતરમાં ખાડા નથી કર્યા, કોકના પ્લોટમાં ખાડો કરીને જતા રહ્યા છે. એટલે અમને કોઈ વાંધો નથી, સોસકુઓ બનાવો, પણ એના માટે જ્યાં જરૂર છે, સારી જગ્યાએ જરૂર છે, પાણીનો આવરો છે, એવી જગ્યાએ સોસકુઓ વ્યવસ્થિત રીતે બનાવો એમ અમારું કહેવું એ છે.